ખેડાના કપડવંજ વિસ્તારમાં ખાતરની અછતને લઈને ખેડૂતોનો કાળો કકળાટ સામે આવ્યો। છેલ્લા ઘણા સમયથી ખાતર માટે વલખા મારતા ખેડૂતોએ આખરે સરકાર સામે રોષ ઠાલવ્યો। ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે ગુજરાત સરકાર ખાતર વિતરણ વ્યવસ્થામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે। સમયસર ખાતર ન મળતા ઘઉં અને દિવેલા જેવા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે। સ્થાનિક વેપારીઓ 50 બોરી ખાતર પણ વેચીને કાળાબજારી કરી રહ્યા હોવાના આક્ષેપોથી ખેડૂતો હવે સરકારથી થાકી ગયા હોવાનું સ્વીકારી રહ્યા છે। મર્યાદિત સ્ટોકના કારણે દુકાનદારો પણ લાચાર છે। ખેડૂતોની તાત્કાલિક માંગ છે કે સરકાર આ નિષ્ફળતામાંથી બહાર આવી તેમને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવે, અન્યથા સ્થિતિ વધુ ગંભીર બનશે। કપાસનું વાવેતર જતું રહ્યું, કપાસ તો ફેલ થઈ ગયા। અત્યારે ઘઉંનું વાવેતર, ઘઉંમાં ખાતર જરૂરી છે તો ખાતર મળતું નથી। સરકારને શું અપીલ કરવા માંગો? સરકારના કોઈ વસ્તુ મને નહીં, સરકારથી નહીં જીતા કે નહીં ભગવાનથી જીતા, અમે તો બધોથી થાકી ગયા છીએ। અમે અમારી સરકારને ખાસ અપીલ છે કે કપડવંજ તાલુકામાં ખાતરની અછત હોવાથી વધુમાં વધુ પુરવઠો મળે એ બાબતે વિનંતી છે। અત્યારની પરિસ્થિતિ એવી છે કે બધા પાકો, શિયાળુ પાકો બધા તૈયાર થાય, તમાકુ વાળા હોય, દિવેલા વાળા હોય, એ બધાને એકી સાથે ખાતર ની જરૂરિયાત પડતી હોવાથી એટલે આ થોડુંક આ રીતના થતું હોય છે।